શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય 147મી રથયાત્રા 7 જુલાઈ 2024ને રવિવારે નીકળશે। રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રદ્ધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભક્તિ, સદભાવના, ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવે છે। શહેરના પોલીસ કમિશનરશ્રીએ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈ રથયાત્રાની પરવાનગી આપી છે। રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા રહેશે। સાધુઓ સંતો, ભક્તો સાથે 1000-1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે। દેશભરમાંથી 2000 જેટલા સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ ભાગ લેવા આવે છે। પ્રસંગે 52મો પુનિત, સાંસ્કૃતિક એવં ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને પહિંદ કહેવામાં આવે છે તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે। રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। સંતો અહીંયા પધારતા હોય છે। આ વર્ષે પર અત્યારે સાધુ સંતો આવી રહ્યા છે। લગભગ 2000ની સંખ્યામાં સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી અહીં ભાગ લેવા આવતા હોય છે। ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એની પ્રારંભ વિધિ જેને પહિંદ કહેવામાં આવે છે તે પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવતા હોય છે। આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે। ભગવાન જગન્નાથજીની